વ્રત કથા ઘણા વર્ષો પહેલાની વાત છે। વિદર્ભ દેશમાં ઉતંક નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો। પુત્ર સુદેશ સર્વ વિદ્યા ભણીને હોશિયાર થઈ ગયો હતો। પુત્રી સતમાને પણ પરણાવી દીધી હતી। આથી બ્રાહ્મણ અને તેની પત્ની હવે કોઈ ચિંતા નથી તે રીતે જીવી રહ્યા હતા। પરંતુ એક વર્ષ થયું હશે ત્યાં તેની પુત્રી સતમા પર દુઃખના ડુંગર તૂટી પડ્યા। તેનો પતિ ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો। સતમા દુઃખી થઈ પિયરમાં આવી ગઈ। ભરજુવાનીમાં પુત્રીની આવી હાલત જોઈ માતા પિતા પણ દુઃખી થઈ ગયા। તેઓએ પુત્રીને આશ્વાસન આપીને પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવાનું કહ્યું। બ્રાહ્મણ અને તેની પત્નીનું મન સંસારમાંથી ઉઠી ગયું। આથી તેઓએ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા। પુત્ર સુદેશ અને પુત્રી સતમા પણ તેની સાથે જ હતા। ધર્મના કાર્ય કરવા છતાં સતમાનો આખો દિવસ કોઈ વાતે પૂરો થતો ન હતો। આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે ખાટલો પાથરી સૂઈ જતી। એક દિવસ તે સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી પરુ નીકળવા લાગ્યું અને તેમાં કીડા ખદવા લાગ્યા। આ જોઈ સતમા ગભરાઈ ગઈ અને રડતી રડતી માતા પાસે આવી। પુત્રીને આ રીતે જોઈ માતા ગભરાઈ ગઈ અને તેણે ઘરના બીજા સભ્યોને વાત કરી। બ્રાહ્મણે પુત્રીને આશ્વાસન આપી ગરમ પાણીથી સ્નાન કરવાનું કહ્યું। આથી તેને થોડી રાહત થઈ। પત્નીના આગ્રહથી બ્રાહ્મણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી પુત્રીનો ભૂતકાળ જાણી લીધો। આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી। તે રજસ્વલા ધર્મ પાળતી ન હતી। રજસ્વલા સ્ત્રીએ આ 4 દિવસ ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ। પરંતુ આ સતમાએ ધર્મ પાળ્યો ન હતો, તેથી આ હવે તેને પાપ નડ્યું છે। આ ઉપરાંત તેણે ઋષિ પંચમીની નિંદા કરી હતી। સામા પાંચમનું વ્રત કરનાર છોકરીઓની મશ્કરી કરી હતી। આથી આ હવે તે પતિ સુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે। બ્રાહ્મણની આ વાત સાંભળી તેની પત્ની વિલાપ કરવા લાગી। આથી બ્રાહ્મણે આશ્વાસન આપતા કહ્યું કે સતમા તેના પાપનું નિવારણ કરી શકે છે। તે આ વ્રત ભક્ત ભાવથી કરી પોતાના પાપનો નાશ કરી શકે છે। આ સાંભળી બધા ખુશ થયા અને વ્રત કેવી રીતે